નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડિંગ બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આગામી સમયમાં પોલીસ ભરતીને ધ્યાને રાખી અને ભાવનગર એકેડમી ખાતે અલગ અલગ બે પ્રકારની બેચો શરૂ થવા જઈ રહી છે. જેમાંથી એક બેચ રહેલી છે પીએસઆઈ માટેની અને જે શરૂ થઈ રહી છે 18 માર્ચથી, જેનો સમય રહે છે સાંજે 6 થી 8 વાગ્યા સુધીનો. અને એક બીજી બેચ અમે સ્ટાર્ટ કરીએ છીએ જે કોન્સ્ટેબલ માટેની બેચ છે, જે 1 એપ્રિલથી શરૂ થાય છે અને જેનો સમય 4 થી લઈ અને 6 વાગ્યા સુધીનો છે. એક બાબતની ચર્ચા ચાલતી હોય છે કે તૈયારી કરવા માટે થઈ અને કોઈ પણ જગ્યાએ બેચ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તો એ બાબતે હું એકદમ ખાતરીપૂર્વક તમને કહી શકું કે દુનિયામાં એવી કોઈ પરીક્ષા રહેલી નથી કે જેને પાસ કરવા માટે ફરજિયાતપણે તમારે બેચ કરવી જોઈએ. પણ બેચ કરવાથી કેટલાક ફાયદાઓ ચોક્કસ રહેતા હોય છે, જેમાંથી હું તમને કેટલાક ફાયદાઓ કહી શકું. જેમ કે એક તો તૈયારીમાં નિયમિતતા આવતી હોય છે. એ જ રીતે બેચ કરવાથી એક કોમ્પિટિટિવ વાતાવરણ બનતું હોય છે. નિયમિતપણે મૂલ્યાંકન થાય છે. કોઈ ટોપિક અઘરો જણાતો હોય તો એકદમ ઇઝીલી કરી કોઈ ફેકલ્ટી તમને સમજાવી શકતું હોય છે. અને એ જ રીતે એકેડેમી કરવાથી જે ઘણા લાંબા ટાઈમ સુધી મહેનત કરવાથી જે બાબતો આપણને શીખવા મળે છે એ બહુ ઓછા સમયમાં તમને શીખવા માટે મળતી હોય છે, કેમ કે પરીક્ષાલક્ષી માર્ગદર્શન ત્યાં આગળ રહેતું હોય છે. તો બેચ કરવી જ એવું ફરજિયાત નથી, પરંતુ જ્યારે કોઈ યોગ્ય જગ્યાએ બેચ કરવામાં આવતી હોય છે તો એ જગ્યાએ તમને પરિણામ પણ મળી શકતું હોય છે. જ્યારે પણ કોઈ જગ્યાએ વિદ્યાર્થી બેચ કરવા માટે ઈચ્છા ધરાવતો હોય તો એમની કેટલીક બેચ પ્રત્યે કે એકેડેમી પ્રત્યે અપેક્ષાઓ રહેતી હોય છે. અને આ કયા પ્રકારની અપેક્ષાઓ રહેતી હોય છે? તો એક એમની અપેક્ષા એ હોય છે કે અમને ખૂબ સારી ફેકલ્ટીની ટીમ મળે, ત્યાર પછી અમારી નિયમિતપણે ટેસ્ટ લેવામાં આવે. એ જ પ્રકારે વિદ્યાર્થીઓને એવી અપેક્ષા હોય છે કે અમને એક સારો મટીરિયલ સેટ આપવામાં આવે કે જેમાંથી પરીક્ષામાં અમને ખૂબ મદદ મળે. તો મટીરિયલનો એક સેટ વિશે અપેક્ષા હોય છે. એક નિયમિતપણે યોગ્ય માર્ગદર્શન અથવા ગાઈડન્સ માટેની અપેક્ષા હોય છે. અને એક અપેક્ષા એમને એ રહેતી હોય છે કે અમારું રિઝલ્ટ નીકળે. તો જ્યારે બેચમાં કોઈ વિદ્યાર્થી જોડાવા અંગેનો ડિસિઝન લે તો એમણે અલગ અલગ પ્રકારની બાબતો એક વખત ચેક કરવી જોઈએ. અને આ એમાંની કેટલીક બાબતો રહેલી છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ ફેકલ્ટી માટે. તો અહીંયા આગળ જે આપણે બેચ ચલાવતા હોઈએ છીએ, ખાસ કરીને ભાવનગર એકેડેમીની વાત કરું તો એમાં દરેક વિષય માટે અલગ અલગ ફેકલ્ટીની વ્યવસ્થા છે. અને દરેક વિષય માટે જે અલગ અલગ ફેકલ્ટી છે, એટલે કે વન મેન આર્મીની સુવિધા નથી હોતી. એક સાહેબ ઘણા બધા વિષયો નથી ભણાવતા, પરંતુ એક ફેકલ્ટી એક વિષય ભણાવતા હોય. અને એ પોતાના વિષયની અંદર નિપુણ હોય છે કે તમે એને કોઈ પણ સવાલ ગમે ત્યારે પૂછી શકતા હો અને તમને એનો યોગ્ય જવાબ આપવા માટે એ સાહેબ મતલબ જરૂરી નોલેજ ધરાવતા હોય છે. તો ફેકલ્ટીની ટીમમાં ગાંધીનગર ખાતેની જે એકેડેમીની ટીમ છે, તો એ ટીમ ભાવનગરમાં સિમિલર છે. બે વિષય માટે અલગ પડે છે ભાવનગરમાં, એક ઇતિહાસ વિષય માટે અને સામાન્ય વિજ્ઞાન માટે. એની સિવાયના તમામ વિષયો માટે ગાંધીનગર અને ભાવનગરની ટીમ, ફેકલ્ટી ટીમ એકદમ સમાન છે. તો આપણે ફેકલ્ટીની અંદર કોઈ પ્રયોગ નથી કરતા અથવા તો કોઈ નવ શિખાઉ ફેકલ્ટીઓને મતલબ ત્યાં આગળ નથી સ્ટેજ ઉપર ઉભા રાખતા. તો જે વિદ્યાર્થીઓ એકેડેમી ખાતે એડમિશન લેશે એ ફેકલ્ટી બાબતમાં ખાતરી ધરાવશે. એ જ પ્રકારે નિયમિતપણે આપણે ટેસ્ટ લઈએ છીએ, જેમાં એક લેખિત ટેસ્ટ હોય છે અને ડેઇલી બેઝિસ ઉપર મેથ્સ અને રીઝનિંગ ઉપર આધારિત અલગ અલગ ઓનલાઈન ટેસ્ટ એક્સ્ટ્રા હોય છે. તો મેથ્સ અને રીઝનિંગ ઉપર હવે દરેક પરીક્ષાઓની અંદર જે ભારણ આપે છે એના ભાગરૂપે આપણે ડેઇલી ઓનલાઈન એક્સ્ટ્રા ટેસ્ટનું આયોજન કરીએ છીએ. અને મેથ્સ અને રીઝનિંગમાં વિદ્યાર્થીઓની પકડ સારી થાય એ ઉદ્દેશ સાથે ડેઇલી 20 જેટલા દાખલાઓનો એક અભિયાન ચલાવતા હોઈએ કે વિદ્યાર્થીઓ અમને ડેઇલી 20 દાખલાઓ ગણી અને દેખાડે. ત્યાર પછી મટીરિયલ સેટમાં પીએસઆઈ કે કોન્સ્ટેબલ માટે જરૂરી પુસ્તકો મટીરિયલમાં દેતા હોઈએ. અને જ્યારે વિદ્યાર્થીઓ ડેમો લેક્ચરમાં આવે ત્યારે આપણે એને દેખાડતા હોઈએ કે તમને આ મટીરિયલ મળવા પાત્ર થતા હોય. માર્ગદર્શનમાં નિયમિતપણે વિદ્યાર્થીઓની સાથે સંપર્ક હોય છે, નિયમિતપણે કાઉન્સેલિંગ હોય છે. અને એ જ પ્રકારે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હોય એને સાંભળવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓ મતલબ ડેમો લેક્ચર ભરવા માટે જાય તો ડેમો લેક્ચરમાં ખૂબ સારી બાબતો હોય છે, ખૂબ સારી બાબતો કહેવામાં આવતી હોય છે. પણ જરૂરી એ બાબત રહેતી હોય છે કે ડેમો લેક્ચરમાં જે પ્રકારની સુવિધા હોય એ પ્રકારની સુવિધા છેક સુધી મળવાપાત્ર થાય. જ્યાં સુધી બેચ ચાલે 6 મહિના, 7 મહિના, 8 મહિના, તો ત્યાં સુધી ડેમો લેક્ચરમાં જે અલગ અલગ પ્રકારના વચનો આપેલા હોય એ વચનો નિભાવવામાં આવે. તો અહીંયા આગળ જે આપણે એકેડેમી ચલાવીએ છીએ ત્યાં આગળ આપણે સતત એ દેખરેખ રાખીએ છીએ કે છેક સુધી વિદ્યાર્થીઓને ન્યાય મળે અને દરેક દિવસમાં એમને યોગ્ય રીતે માર્ગદર્શન મળે, સાથે એમને સરસ મજાના લેક્ચર મળે. મતલબ એને ભગાડી મારવું અથવા લેક્ચર્સ એને કટ કરવા અથવા ચેપ્ટર્સને કટ કરવા એ પ્રકારની બાબતો નથી હોતી. અને ત્યાર પછી એ પણ જરૂરી બાબત હોય છે કે ખૂબ સારું મેનેજમેન્ટ હોય, કે ડે ટુ ડે સરસ લેક્ચરનું આયોજન થાય,
મતલબ કે અગાઉથી લેક્ચરનું આયોજન મળે, ટેસ્ટનું શેડ્યુલ અગાઉથી મળે. તો અહીંયા આગળ આપણે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે એકદમ સચોટ માર્ગદર્શન આપવામાં આવે અને વિદ્યાર્થીઓની કોઈ નાનામાં નાની રજૂઆત હોય તો એને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ જે માર્ગદર્શન અથવા તો જે નિયમિતપણે દેખરેખ રાખવાની બાબતો છે એ મળવાપાત્ર થતી હોય છે અને વિદ્યાર્થીઓનું એક રિઝલ્ટ નીકળતું હોય છે. અને આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સની અંદર જેમ કે ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તો એમાં રિઝલ્ટ્સને સતત આપણે દેખાડીએ છીએ. જ્યારે કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ નીકળે છે તો અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે એમાં વિદ્યાર્થીનો ફાળો સવિશેષ રહેલો હોય છે. એકેડમીનો ફાળો જે રહેલો હોય છે એને શેપ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે, ટોપિક્સને ભણાવવા માટે કે કયા ટોપિકને વધુ સારી રીતે કરવા એ જણાવવા પૂરતો હોય છે. ઘરે જઈને જે મહેનત કરવાની હોય છે વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો એકેડમીમાંથી જ્યારે રિઝલ્ટ નીકળે છે તો અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે એમાં વિદ્યાર્થીઓનો ફાળો સવિશેષ રહેલો છે. જ્યારે વિદ્યાર્થીઓ અમને પૂછે બેચમાં જોડાતી વખતે કે સાહેબ તમે પાસ થવાની ગેરંટી આપો કે કેમ, તો અમે એક પાસ થવાની ગેરંટી નથી આપતા. અમે એવી ચોક્કસથી ગેરંટી આપીએ કે તમને જે ભણાવીએ એમાંથી પરીક્ષાની અંદર પૂછાય, અમે જે ટેસ્ટ લઈએ, જે લેક્ચર મટીરિયલ તમને આપીએ એમાંથી પરીક્ષામાં પૂછાય એ પ્રકારની ખાતરી હોય છે. અમે પાસ જ કરાવી દઈએ એવી ગેરંટી નથી હોતી. પણ માનસિક રીતે જે વિદ્યાર્થીઓ મેચ્યોર હોય છે અને જે પોતાની બુદ્ધિનો વ્યવસ્થિત ઉપયોગ કરે છે એમને ખ્યાલ છે કે કોઈ પણ જગ્યાએ ગેરંટી પાસ થવાની જે આપવામાં આવે છે એ ખરેખર મતલબ યોગ્ય બાબત ન પણ હોય. એટલે તમારે એકદમ મેચ્યોર થઈને વિચારવું જોઈએ કે મને પાસ થવાની માત્ર ગેરંટી આપી એટલે હું જોડાઉં છું, તો એ વાત ખોટી હશે. તમે અલગ અલગ બાબતો એક વખત ચેક કરો કે ત્યાં ફેકલ્ટીની ટીમ જે રહેલી છે એ મટીરિયલ સેટ, નિયમિત ટેસ્ટનું આયોજન કયા પ્રકારે છે, મેનેજમેન્ટ કયા પ્રકારે ત્યાં આગળ થઈ રહ્યું છે. તો ભાવનગર એકેડમી ખાતે 2 આ પ્રકારની બેચ શરૂ થાય છે અને ડેમો લેક્ચરની અંદર જે વિદ્યાર્થીઓને રસ રુચિ હોય એ એકેડમીનો જે નંબર રહેલો હોય છે એના ઉપર સંપર્ક કરી અને ડિટેલ મેળવી શકે, ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન કરાવી શકે. અને બાકી કોઈ ડાઉટ હોય તો તમે ચોક્કસથી ફોન કરી પૂછી શકશો. થેન્ક યુ વેરી મચ.